આજે અમે અને આપણે બેટી બાપુ એટલે બેટી કે એનું નામ આદ્યા છે કે મારે આવું જ પપ્પા દોડવા. હું કહું તો હાલો, અને દોડવાનું શરૂ કર્યું. તો પહેલાં તો બહુ વ્યવસ્થિત ચાલુ થયું, અને જો સ્ટેપ કેવા ખુલે, મસ્ત ખુલે છે. આવે ઘણી વખત દોડવા, બધી એક્સરસાઇઝ કરે, બધું દોડવાનું ચાલુ કર્યું. પછી થોડુંક આગળ હાલતા એક રાઉન્ડ માર્યો, 1.5 રાઉન્ડ થયો. પછી કે હવે પપ્પા થોડોક થાક લાગે છે. હું કહું બેટા દોડવું તો પડશે ને. નહીં પપ્પા, એ કે થોડોક થાક તો લાગે છે પણ હું દોડી જઈશ તોય. એટલે 1.5-2 રાઉન્ડ દોડ્યા પછી પાછળ રહેવા મળે. પછી કે પપ્પા બહુ થાકી ગઈ. હું કહું બેસી જાય ટાયર ઉપર. એટલે પછી ટાયર ઉપર બેસાડીને પછી ચાલુ કર્યું આપણે. એટલે એક વખત પડવા જેમ થઈ તો કે પપ્પા 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 પડી જઈશ હું. પછી હું ધીમું દોડતો હોય અને એને મજા કરાવી છે. આજે જોયો કેવી મજા કરે છે જો. એને તો એમ થયું આજે કંઈક રાઈડમાં બેઠા એવું લાગે છે. આપણે નાના હતા ત્યારે આવું બધું બહુ રમતા હતા, પણ એક્સરસાઇઝ કરતાં એને મજા આવી ને આપણે પરસેવો તો નીકળી ગયો હતો આજે, અને અઘરું પડી ગયું હતું, પણ મજા આવી. થોડાક વર્કઆઉટ તો હાર્ડ થઈ ગયું હતું, પણ જે તૈયારી કરતા એ આ વસ્તુ નહીં કરતા થોડુંક, કારણ કે કંઈક પગમાં તકલીફ થઈ ગઈ તો અઘરું થઈ ગયા. પણ ના મજા આવી. જો કેવું હાલે છે. એટલે આપણે એમ કહેવાનું થાય છે કે જો આ નાની બેબી ખાલી 2 રાઉન્ડ મારી દેતી હોય, 2 ચક્કર લગાવી દેતી હોય, તો આપણે બહેનોને જે 4 ચક્કર લગાવવાના છે તો આરામથી લાગી જાય અને ટાઈમિંગમાં આવી જાય છે. એટલે થોડીક હિંમત રાખવાની, કારણ કે બેબી ખાલી 4 વર્ષની છે, એનાથી તો આપણે ઘણા બધા મોટા છીએ. એટલે થોડી હિંમત રાખવાની, એને થઈ જાય છે. બરાબર. જય હિન્દ, જય ભારત.